જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. હવે વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે કે રેશન કાર્ડ ધારકો છે ને દર મહિનાની અંદર અમુક અનાજ છે આપવામાં આવે છે. હવે ઓક્ટોબર મહિનાની અંદર દિવાળી હોવાથી દિવાળી નિમિત્તે સરકાર છે એ અમુક અનાજ છે એ વધુ વિતરણ કરવાની છે. હવે આની અંદર આપણે વાત કરીએ તો હવે સરકારે અમુક જિલ્લાઓની અંદર અમુક અનાજ આપશે, અમુક જિલ્લાની અંદર અમુક અનાજ નહીં આપે અને અમુક જિલ્લાની અંદર સ્પેશિયલ જોગવાઈઓ છે એ કરેલી છે. તો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે કયા જિલ્લાની અંદર કેટલી જોગવાઈ છે એ કરેલી છે. હવે અગ્રતા ધરાવતા કુટુંબો અને અંત્યોદય કાર્ડ ધરાવતા કુટુંબો છે એને 9 વસ્તુઓ ટોટલ આપવામાં આવશે. આની અંદર આપણે વાત કરીએ તો 5 જિલ્લા સિવાય એટલે કે આણંદ, અરવલ્લી, ખેડા, બનાસકાંઠા અને વડોદરા સિવાયના જે જિલ્લાઓ છે એની અંદર અનાજ વિતરણની વ્યવસ્થા અલગ છે. ત્યારબાદ આણંદ, અરવલ્લી, ખેડા, બનાસકાંઠા અને વડોદરાની અંદર અનાજની વ્યવસ્થા કંઈક અલગ છે અને ખાલી વડોદરાની અંદર પણ વિતરણ છે એ કંઈક અલગ છે. હવે આપણે વાત કરીએ તો આપણે જોઈએ કે અંત્યોદય અન્ન યોજનાનું જેની પાસે કાર્ડ છે એને આણંદ, અરવલ્લી, ખેડા, બનાસકાંઠા અને વડોદરા સિવાયના જે જિલ્લાઓ છે એની અંદર ઘઉં જે છે એ 15 કિલો મળશે પર કાર્ડ દીઠ, ચોખા જે છે એ 20 કિલો મળશે પર કાર્ડ દીઠ અને એના માટે કંઈ પણ પૈસા છે એ નથી ભરવાના. હવે જેની પાસે NFSA, APL અને BPLનું કાર્ડ છે એને આ 5 જિલ્લા સિવાયના જે જિલ્લા છે એની અંદર આપણે વાત કરીએ તો જે ઘઉં છે એ 2 કિલો મળશે પર પર્સન, ચોખા જે છે એ પણ 3 કિલો મળશે પર પર્સન અને એના માટે પણ ₹0 એટલે કે મફતની અંદર મળવાપાત્ર થશે. હવે જેની પાસે અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ છે અને જે આ 5 જિલ્લાની અંદર રહે છે એટલે કે આણંદ, અરવલ્લી, ખેડા, બનાસકાંઠા અને વડોદરા, એને જે ઘઉં છે એ 15 કિલો મળશે પર કાર્ડ દીઠ, જે ચોખા જે છે એ પણ 15 કિલો મળશે કાર્ડ દીઠ અને આ લોકોને બાજરી પણ મળશે 2 કિલો મળશે પર પર્સન. હવે જેની પાસે NFSA, PHH, APL અને BPLનું જે કાર્ડ છે અને જે આ 5 જિલ્લા એટલે કે આણંદ, અરવલ્લી, ખેડા, બનાસકાંઠા અને વડોદરાની અંદર રહે છે એને જે ઘઉં છે એ 15 કિલો મળશે પર કાર્ડ દીઠ, ચોખા જે છે એ પણ 15 કિલો મળશે અને બાજરી જે છે એ 1 કિલો મળશે પર પર્સન અને એના માટે કંઈ પણ પૈસા છે એ ભરવાના થતા નથી. હવે જે લોકો વડોદરાની અંદર રહે છે અને જેની પાસે NFSA અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ છે એને જે ઘઉં છે એ 15 કિલો મળશે, ચોખા જે છે એ 20 કિલો મળશે. આ લોકોને જુવાર પણ આપવામાં આવશે 1 કિલો અને એના માટે કંઈ પણ પૈસા છે એ નહીં ભરવાના થાય. આ ઉપરાંત જેની પાસે NFSA, APL અને BPLનું કાર્ડ છે એને જે ઘઉં છે એ 2 કિલો મળશે પર પર્સન જે વડોદરા જિલ્લામાં રહે છે અને જે ચોખા છે એ પણ 2 કિલો મળશે પર પર્સન, એના માટે પણ કંઈ પણ પૈસા છે એ નથી ભરવાના. તો આવી રીતે વડોદરા, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા એ જિલ્લાની અંદર જે લોકો રહે છે એ લોકોને આટલી વસ્તુઓ મળશે. એના સિવાયના જે લોકો છે એને અમુક વસ્તુઓ છે એ નહીં આપવામાં આવે. હવે જેની પાસે અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ છે અને વડોદરામાં રહે છે એને ઘઉં જે છે એ 15 કિલો મળશે પર કાર્ડ દીઠ, ચોખા જે છે એ 20 કિલો, જુવાર 1 કિલો, ઘઉં 2 કિલો અને ચોખા જે છે એ 2 કિલો પર પર્સન મળશે. આ ઉપરાંત તમને ખબર છે કે ઓક્ટોબર મહિનાની અંદર દિવાળી છે એ પણ આવે છે. તો દિવાળી નિમિત્તે અમુક અનાજ છે એ વધુ આપવામાં આવશે. આની આપણે વાત કરીએ તો જે ખાંડ જે છે જેની પાસે NFSA, BPL કાર્ડ છે એને 350 ગ્રામ જે ખાંડ છે એ તો મળે જ છે. આ ઉપરાંત એમને 1 કિલો ખાંડ છે એક્સ્ટ્રા મળશે અને જેના માટે ₹22 ભરવાના થશે. જેની પાસે અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ છે એની જે ખાંડ છે 350 ગ્રામ તો મળે જ છે. આ ઉપરાંત 1 કિલો એક્સ્ટ્રા ખાંડ મળશે અને એના માટે ₹15 ભરવાના થશે. જે સિંગ તેલ છે એ 1 કિલો વધારાનું આપવામાં આવશે ₹100 ભાવે. તુવેર દાળ જે છે એ પણ 1 કિલો મળશે ₹50 ભાવે. આખા ચણા જે છે એ પણ 1 કિલો મળશે ₹30 ભાવે અને જે મીઠું છે એ પણ 1 કિલો મળશે ₹1 ભાવે. હવે આ સિંગ તેલ, તુવેર, ચણા અને જે મીઠું છે એ બધા જ એટલે કે જેની પાસે અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ છે, જેની પાસે BPL કાર્ડ છે, જેની પાસે APL કાર્ડ છે, બધા જ લોકોને તુવેર, ચણા, મીઠું અને સિંગ તેલ આટલી જે વસ્તુઓ છે એ દિવાળી નિમિત્તે આપવામાં આવશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.